આપણે વાત કરવાના છીએ પપ્પાના પાડા વિશે, એટલે ડિમ્પલ ગોહિલ વિશે. તમે એમ કહેશો કે પપ્પાનો પાડો એવું થોડી કહેવાય કોઈને. અરે હું નથી કહેતો, એના પબ્લિકે નામ આપેલું છે. પબ્લિક પણ દીદીને કેટલો પ્રેમ કરે છે, કેટલું હુલામણું નામ દઈ દીધું. ઈ બધું તો ઠીક, પણ દીદીને આપણે એવું ના કહી તો વધુ સારું. જ્ઞાનચંદ હરદેવચંદ સ્પીકિંગ. કાળા કોડા મેં કનાયા નંબોઈએ પીર ખાયા ઊંધી જામની કુડી ચાકે પોંગા રોડ તે પતાકે. એક તો રસ્તામાં પાણી, એમાંય બુલેટ ગાડી, ને એની ઉપર બેઠા કોણ? આપણા દીદી. જોજો દીદી તમે પડતા નહીં. ના દીદી, મને કઈ તમારી ઉપાધિ નથી. આ તો તમે બુલેટ ઉપર પડશો ને તો બુલેટ ના ગાભા કાઢી નાખશો. તમે બુલેટ માથે પડશો તો બુલેટ ને આઈસીયુ માં રાખવું પડશે. હાવેણી ક્યાં ગઈ મારી? આવું કરીને તો તમને એવું લાગતું હશે ને કે તમે કુલ લાગો. ના, FOOL ફૂલ લાગો હો. बेटा હા બોલો ને મેડમ. तुम्हें लगता है तेरी तो ऊंची शान है रवि तू हमसे समझा ले. અમને ઈ તો નથી ખબર, પણ હે ને આ તમે આ શું પહેર્યું? આને શું કે લેંગો? અમારા અહીંયા તો લેંગો કે બહુ ભૂલા લાગો. હું તો કેનો ઈ જ વિચારું કે હે ને આનો કીર્તિ પટેલ નો લોચો થાય તો શું થાય? બે મરદ ની ફાડડ્યું હે. हम क्या करते हैं उससे फर्क नहीं पड़ता. हम क्या कर सकते हैं उससे फर्क पड़ता है. शूट करते हैं मेरे पे डायलॉग. ના ના ના, આ જરાય ડાયલોગ તમારા ઉપર શૂટ જ ન કરતો. તમે શું કરી શકો? હાલો કયો, હાલો તમે શું કરી શકો? કઈ કરી શકતા હોય કે ના કરી શકતા હોય, પણ હે ને ટોયલેટમાં હંગીને ઢગલો તો કરી જ શકતા હશો. ને તમે શું કરો એને જ ઘણાય ફેર પડે છે, નહીં તમારા કમેન્ટ સેક્શન માં દેખાય. चार लोग क्या करेंगे यही सोचोगे तो 4 दिन की जिंदगी कैसे जियोगे. દીદી સાચું તમારું કે 4 માણસ અમે જોવાનું ન હોય, પણ પછી હાવ આપણે લડી ન લેવાનું હોય. દીદી તમારા કોઈ લગ્ન પ્રસંગમાં કોઈ કે 200 નો પહ કર્યો હોય અને તમે એના લગ્ન પ્રસંગમાં જાઓ અને 50 નો પહ કરો, એમ કઈ હાલે? નો ચાલે ને. ઈ પાછો હાગમ કે અહીંયા પછી 4 નહીં પછી 40 કીએ. लोग हमसे चल रहे हैं मतलब हम सही चल रहे हैं. चल निकाल. વાડી ઘડીએ એમ ન હોય. 4 જણા કહેતા હોય કે ખાચું કહેતા હોય. તમે કૂતરો પાળો, ઉંદેડો પાળો, ગધેડો પાળો, સિંહ પાળો, પણ કોઈ દી ગલત ફેમી નહીં પાડવાની. અમે તમારાથી બરી એવું તમે શું ઉખાડી લીધું? અને ભગવાન કોઈ દી એવા દી આવાય ન દે કે તમારાથી બરવું પડે કોઈને. इंतजार कर ब्रो हम क्या कर सकते हैं लोग आने पे बताएंगे. ओके ब्रो, हम इंतजार करते हैं. बदनाम करो या तारीफ करो मेरे मुंह पे करो क्योंकि पीठ पीछे तो कुत्ते भौंकते हैं और मैंने सुना है आप तो शेर हो. હું કેટલો સારો હો, તમાર પીઠ પાછળ કોઈ દી બુરાઈ ન કરતો. એ વિડીયો માં આણી કાઢી નાખો એ વાત અલગ હે. વાહ દેવ વાહ, પ્રાઉડ ઓફ યુ. અરે ના ના ના, હું તમારી હમે જ બુરાઈ કરું. અને સિંહ મારી રાશિ નથી, સિંહ તો મારા ભાઈબંધની રાશિ છે. એકચ્યુઅલીમાં તમને મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. અને હું હાસું કહું ને તો મને આના વિડીયો રોસ્ટ વિડીયો બનાવવાની બીક લાગે, કારણ કે ક્યાંક રસ્તામાં ભેગું થઈ જાય ને ક્યાંક મને પાદે ને તોય હું ઉડીને આવતો રહું મારા ઘરે. I love you. I love you. પાર્સલ તો આઈ લો. ચલ નિકાલ. ઈ સાચું હો, પણ તમે અલગ હો અને ગલત હો સાચું થા. અને અમે તમારું શું ઉખાડી લઈ? તમે એક પગ પસાડો તોય ભૂકંપ આવી જાય. તમને ખબર હોય તો 2001 માં હે ને ભૂકંપ આવ્યો હતો. એનું કારણ મને જડી ગયું છે. દીદી હે ને ટોયલેટમાં જઈને હલવાઈ ગયા હતા, કારણ કે દીદીનું ગઠાઈ ગયું હતું. દીદી ફૂલ પ્રેશર કરતા ને એટલે બધું ધ્રુજવા માંડતું ને આપણાને એમ કે હે ને ભૂકંપ આવ્યો. ના ના, આ બધું દીદીના કારનામાં હતા. બસ હવે આપણે આપણો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. અને મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, લિંક બાયોમાં હે.